નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે। જામનગરમાં સગી માતા પર જ પોતાના દીકરાએ દુષ્કર્મ કરવા હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેના કારણે આખા વિસ્તારમાં સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા છે અને લોકો દીકરા પર ફિટકાર વરસાવી રહ્યા છે। હાલ સ્થાનિક પોલીસે પુત્રની ધરપકડ કરીને રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે જામનગરમાં આધેડ માતા પોતાના ઘરમાં સૂઈ રહી હતી। તે દરમિયાન રાતના 12:30 વાગ્યાની આસપાસ તેનો સગો દીકરો નશાની હાલતમાં આવ્યો હતો। આ નશામાં ધૂત દીકરાએ માતા સાથે સૂઈને દુષ્કર્મ આચર્યું હતું। માતાએ વિરોધ કર્યો છતાં પુત્રએ જબરદસ્તી કરી હતી। થોડા સમયમાં માતા ત્યાંથી ભાગવામાં સફળ થઈ ગઈ હતી, જે બાદ બીજા દિવસે માતાએ પુત્રની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ કરી છે। તો બીજી બાજુ માતાનું તબીબ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે। નોંધનીય છે કે આ આરોપી પુત્રનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે। તેની સામે મારામારી તેમજ દારૂના ગુના પણ નોંધાયેલા છે। હાલમાં આ કિસ્સાની ચર્ચા ચારે કોર થઈ રહી છે। તો મિત્રો, આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જણાવો। અને બસ મિત્રો, આજના વિડીયો માટે આટલું જ। વિડીયો ગમો તો વિડીયો લાઈક અને શેર કરજો।